દેહ બળે છે ને વરસાદ પણ ફૂલ આવે છે. હું આવી ગયો સમસાણે ને ફાઇનલી મળદું પણ આવી ગયું ને આ છે મારા ગામની સમસાણે કાદા કોતરીને બનાવેલી સીડી ને સમસાણે જવા માટેની. પેલા પણ મેં વિડીયો બનાવ્યો હતો ગુફા વિશે. હા, હું તમને બધી ગુફા બતાવવાનું છું. આ ગુફા પાસે પહોંચવા માટે બહુ જ કઠિન છે રસ્તો ને આ ગુફા મોટી બહુ જ છે. એવી જ ગુફા બાજુમાં પણ છે બીજી ને આ ગુફા પાસે પહોંચવું હોય તો દરિયામાંથી જવું પડે ને આ ગુફાની એક્ઝેક્ટ બાજુમાં જ પીપળો આવેલો છે ને પીપળો હોય એટલે પિતૃનું ઝાડ કહેવામાં આવે ને આ દેખાય છે એ બધી ગુફાઓ છે ને આ ગુફાની ખાસ વાત ઈ પણ છે કે જે દરિયાનો મોજો ડાયરેક્ટ ઉપર જાય છે. ગુફામાં તો એક પાણીનું ટીપું પણ નથી પડતું ને આ ગુફાને ચમત્કારી ગુફા કહેવામાં આવે છે. ને આ ચમત્કારી ગુફાએ જવાની આ સીડી છે ને મેં પેલા પણ કીધું હતું કે આ ઈ જ ગુફા છે કે જેમાં સૂર્યના કિરણ પેલા પડે છે ને જે આ તમને દેખાય છે એ બધી ગુફાઓ છે. હજી તો આવી નાની નાની કેટલી ગુફાઓ છે ને આ મેન ગુફા તરફ જવાનો રસ્તો છે. રસ્તો અકડો બહુ છે ને હું અત્યારે ગુફાની ઉપર જ બેઠો છું ને મારી પાછળ મળદું બાળવાની તૈયારી થાય છે. ફાઇનલી અગ્નિ સંસ્કાર દેવાની તૈયારી પણ થઈ ગઈ. થોડીક જ વારમાં અગ્નિ પણ લાગી ગઈ મળદું ઉપર. મળદું બળે છે ને ખાલી દરિયો જ ઘોઘવાટા મારે છે. થોડીક જ વારમાં બળતા દેહ ઉપર વરસાદ પણ ફૂલ આવી ગયો.